Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC Jamnagar. Hope you all are fine in this pandemic situation. This is the general lecture for everyone. Those who want to learn English, spoken English, written English, grammatical English, any type of language you want to learn, then this is the lecture for them. ઓલરેડી આપણે ઘણા બધા જનરલ લેક્ચર્સ થઈ ચૂક્યા છે, જેમાં સ્ટાર્ટિંગ જ આપણે ઇફેક્ટિવ ટેકનિક્સ ઓફ લર્નિંગ ઇંગ્લિશ લેંગ્વેજથી કરી હતી. Then we have done frequently used phrases. Then we have done mute letters, genitives, parts of speech, importance of parts of speech. Then individually we have discussed the parts of speech. Then we have done sentences, types of sentences, subtypes of sentences, and then we have come to tenses. In between we have done the verbs and its three forms. Okay, and then we have done tenses. There are mainly three types of tenses. Tenses means what? The sentence which shows the duration of the સ્પીકિંગ ઓફ ધ સેન્ટેન્સ. ઓકે, જ્યારે પણ એ સેન્ટેન્સ બોલવામાં આવે છે એ ટાઈમ જે નક્કી કર્યો હોય દેટ ઇઝ સેડ ટુ બી ધ ટેન્સીસ. મેઇનલી ત્રણ ટાઈપના સેન્ટેન્સીસ છે: પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. ગયા લેક્ચરમાં આપણે પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સ કરી ગયા છીએ. હવે આપણે ફ્યુચર ટેન્સમાં આવીએ છીએ, અને ફ્યુચર ટેન્સમાં પણ આપણે બે સબ ટાઈપ્સ જે એની છે દેટ ઇઝ સિમ્પલ ફ્યુચર ટેન્સ ઓર ફ્યુચર ઇન્ડિફાઇનાઇટ ટેન્સ એ કર્યું, અને ફ્યુચર પરફેક્ટ ટેન્સ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ કર્યું. આજે આપણે ફ્યુચર પરફેક્ટ ટેન્સ કરવાના છીએ દેટ ઇઝ પૂર્ણ ભવિષ્યકાળ. આ કાળમાં ગુજરાતી વાક્યના અંતમાં ચૂકવશે, ચૂકવતી રહેશે, ચૂકવતા રહેશે આવે છે. આમાં ભવિષ્યમાં આપેલા સમય પર કાર્ય પૂરું થતું બતાવવામાં આવે છે. ઓકે, ભવિષ્યમાં આ કામ જે છે એ પૂરું થઈ જશે એ વસ્તુ આમાં ફ્યુચર પરફેક્ટ ટેન્સમાં આવે છે. આ કાળના અંગ્રેજી વાક્યમાં આઈ વીની સાથે શેલ હેવ અને યુ હી શી દે ની સાથે વિલ હેવ લગાડીને ક્રિયાના થર્ડ ફોર્મ એટલે કે તૃતીય રૂપનો પ્રયોગ કરવામાં આવે છે. આઈ વી ની સાથે શેલ હેવ અને હી શી ઇટ યુની સાથે હી શી દે અને યુની સાથે વિલ હેવ, અને વર્બનું થર્ડ ફોર્મ તૃતીય રૂપ જે છે એ લગાડવામાં આવે છે. નકારાત્મક સેન્ટેન્સમાં નોટ લગાડવામાં આવે છે, અને પ્રશ્નવાચકમાં વિલ શેલ શરૂઆતમાં આવે છે અને છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂકવામાં આવે છે. I shall have gone by tomorrow. We shall have written a letter. We shall have sung a song. જો gone, written, sung આ બધા થર્ડ ફોર્મ ઓફ ધ વર્બ છે. You will have gone by tomorrow. He will have gone by tomorrow. She will have written a letter. They will have sung a song. આ હતા એફર્મેટિવ સેન્ટેન્સ. હવે આવી નેગેટિવ સેન્ટેન્સ. I shall not have gone by tomorrow. I shall not have written a letter. We shall not have sung a song. એવી જ રીતના you will not have gone by tomorrow. He will not have gone by tomorrow. She will not have written a letter. And they will not have sung a song. એવી જ રીતના જ્યારે ઇન્ટરોગેટિવ આવે, shall I have gone by tomorrow? Shall I have written a letter? Shall we have sung a song? અને છેલ્લે ક્વેશ્ચન માર્ક હંમેશા. Will you have gone by tomorrow? Will he have gone by tomorrow? Will she have written a letter? Will they have sung a song? અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. આ હતા આપણા ફ્યુચર પરફેક્ટ ટેન્સના સેન્ટેન્સ. હવે આપણે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સના સેન્ટેન્સ જોઈશું. એને આપણે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ આપણે જેને કહીએ છીએ.
આ કાળના ગુજરાતી વાક્યના અંતમાં રહ્યો હોઈશ, રહેલા હશે, રહી હશે આવે છે. આ કાળની ક્રિયાથી જાણ થાય છે કે કાર્ય ભવિષ્યમાં શરૂ થઈને થોડાક સમય સુધી ચાલતું રહેશે. થોડાક સમય પછી ચાલુ થશે અને ક્યાંય સુધી ચાલુ રહેશે. એવા જે સેન્ટેન્સીસ હોય એ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આવે છે. અંગ્રેજી વાક્યમાં આઈ વીની સાથે શેલ હેવ બીન અને યુ હી શી દે ની સાથે વિલ હેવ બીનનો પ્રયોગ કરવામાં આવે છે અને ક્રિયાના આઈએનજીનો ઉપયોગ કરવામાં આવે છે. નિશ્ચિત સમયને માટે સિન્સ અને અનિશ્ચિત સમય માટે ફોરનો પ્રયોગ થાય છે. એક્ઝામ્પલ, આઈ શેલ હેવ બીન ગોઈંગ ટુમોરો. થોડાક વાર પછી ચાલુ થશે અને ક્યાંય સુધી ચાલતું રહેશે એવી ક્રિયા છે. એટલે આઈ શેલ હેવ બીન ગોઈંગ ટુમોરો. આઈ શેલ હેવ બીન રાઇટિંગ અ લેટર. વી શેલ હેવ બીન સિંગિંગ અ સોંગ. યુ વિલ હેવ બીન ગોઈંગ ટુમોરો. હી વિલ હેવ બીન ગોઈંગ ટુમોરો. શી વિલ હેવ બીન રાઇટિંગ અ લેટર. They will have been singing a song. એવી જ રીતના જ્યારે નેગેટિવ સેન્ટેન્સ આવે, I shall not have been going tomorrow. I shall not have been writing a letter. We shall not have been singing a song. You will not have been going tomorrow. He will not have been going tomorrow. She will not have been writing a letter. They will not have been singing a song. એના પછી આપણે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ જોઈએ. Shall I have been going tomorrow? Shall I have been writing a letter? ક્વેશ્ચન માર્ક આવશે છેલ્લે. Shall we have been singing a song? ક્વેશ્ચન માર્ક. Will you have been going tomorrow? Will he have been going tomorrow? Question mark. Will she have been writing a letter? Question mark. Will they have been singing a song? Question mark. આ હતા આપણા ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સના સેન્ટેન્સીસ. અહીંયા આપણે ફ્યુચર ટેન્સ પૂરું કરીએ છીએ એની સાથે સાથે આપણે ટેન્સીસ જે ટોપિક છે એ પણ આપણે પૂરો કરીએ છીએ. આઈ હોપ તમને થોડું ઘણું સમજાણું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કંઈક નવું શીખીશું. ટિલ દેન હેવ અ ગુડ ડે. Be safe, wear the mask, use the sanitizers, wash your hands regularly. And yes, we will meet in the next lecture. Till then, have a good day. Bye.